પછી વાત કરીએ આર.કે. સિંઘ કમિટી. પ્રશ્ન પૂછાશે કે તાજેતરમાં જે ભારત સરકાર છે એને રાજેશ કુમાર સિંઘ કમિટી કોના માટે બનાવી છે? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન તમને કે આર.કે. સિંઘ કમિટી રાજેશ કુમાર સિંઘ કમિટી છે એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? તો સમજાઈ દો તમને શું છે મામલો. તો આપ જાણતા હશો કે જે ચાઇના છે, પાકિસ્તાન છે, એની જે એરફોર્સની જે તાકાત છે શું થાય છે? વધી રહી છે. ઇવન ભારત પાસે અત્યારે જે લડાકુ જે ફાઇટર એરક્રાફ્ટ છે એની કમી છે. આપ જાણતા હશો LCA તેજસના એન્જિનની અત્યારે ખાસી કંટ્રોવર્સી પણ ચાલી રહી છે, ડિલે થઈ રહ્યું છે. ઓકે, આ કોણ કહે છે? આપણા એરફોર્સ ચીફ કહી રહ્યા છે, અમરપ્રીત સિંહ કહી રહ્યા છે એ જલ્દી શું કરો તમે અમને ડિલિવર કરી આપો. એટલે આપણું જે ડિફેન્સ આપણું જે રક્ષા મંત્રાલય છે એને આર.કે. સિંઘ. તો આર.કે. સિંઘ કોણ છે? આર.કે. સિંઘ છે એ આપણા રક્ષા સચિવ છે કે ડિફેન્સ સેક્રેટરી છે. એની અધ્યક્ષતામાં કમિટી બનાવી કે શું કરશે આ શું કરશે કે ભારતની અંદર જેટલું પણ એરક્રાફ્ટ અથવા તો એરફોર્સ સાથે જોડાયેલી જેટલી પણ ખામીઓ છે, ત્રુટીઓ છે, કંઈ પણ ખૂટી છે એને એમ્પાવર કરવા માટે શું કરવું પડશે એનો ટોટલ રિપોર્ટ કોણ આપશે? આર.કે. સિંઘ કમિટી આપશે. કેમ કે આપણે કોને કાઉન્ટર કરવા છે એરફોર્સ બાબતે? ચાઇના અને પાકિસ્તાનને કાઉન્ટર કરવા છે. એટલે કે જે આપણી જે ફાઇટર એરક્રાફ્ટની જસત છે એ દૂર કરશે આ કમિટીની જે રિપોર્ટ આપશે એના પછી થઈ જશે. બરાબર.